એ કેમ એના મિત્રોને કહે છે, આપણને નથી કીધું? કારણ કે એનો મિત્ર નોન જજમેન્ટલ થઈને એને સાંભળી લે છે. એને કાનની જરૂર છે, સલાહની જરૂર નથી. અને એટલો વિશ્વાસ બાળકમાં ઊભો કરવો એ આપણી જવાબદારી છે કે કાલ સવારે ભલે એ ભૂલ કરે, પણ એ ભૂલ આવીને આપણને કહે કે પપ્પા મારી ભૂલ થઈ ગઈ. એટલો વિશ્વાસ હશે તો મને લાગે છે કે બાળક માટે આ એક્સપ્રેશન, ઇમોશનલ પ્રોસેસિંગ બહુ સરળ બની જશે. કોઈ એક એવી વ્યક્તિ જેને આપણે કશું કહી શકીએ અને એ જજમેન્ટલ થયા વગર આપણને સાંભળે. અને એ ન મળે તો જર્નલિંગ, એટલે પ્રવૃત્તિ. કર્ટ વોનેગટે એ પત્ર છે આમાં, 84 કે 83 વર્ષે કર્ટ વોનેગટે એક સ્કૂલમાં એવું હોમવર્ક આપ્યું, એક શિક્ષિકાએ, કે મિસિસ લોકવુડ, શિક્ષકનું નામ, મિસિસ લોકવુડે એવું હોમવર્ક આપ્યું કે દરેક બાળકે એક એક સાહિત્યકારને પત્ર લખવાનો, કોઈ પણ પ્રિય લેખકને. અને એમાં કેટલાક પત્રનો જવાબ આવ્યો. લેખકો આમ તો બહુ બિઝી હોય એટલે જવાબ ન આપે, પણ એમાંની એક પત્ર બહુ જ સુંદર હતો જે ક્લાસરૂમમાં શિક્ષિકાએ વાંચી સંભળાવ્યો. એ પત્ર હતો કર્ટ વોનેગટનો, લેખક કર્ટ વોનેગટનો, જે છે પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં. એમણે બહુ જ સરસ વાત લખી છે. જ્યારે એમણે આ પત્ર લખ્યો ત્યારે એ 83 વર્ષની ઉંમર હતી એમની, અને પછી 1 વર્ષ પછી એમનું અવસાન થયું. એમણે દરેક બાળકને સંબોધીને લખ્યું છે કે તમે કોઈને કોઈ પ્રવૃત્તિ અત્યારથી એમાં એન્ગેજ રહેજો. લેખન છે, ગાયન છે, નૃત્ય, પેઇન્ટિંગ, કલા, ચિત્રકલા, કંઈ પણ, પર્વતારોહણ, નિબંધો લખો, કવિતા, કાંઈ પણ. આ પ્રવૃત્તિ તમારે એટલા માટે નથી કરવાની કે તમને એમાંથી રોજગાર મળે, તમે એમાંથી પૈસા કમાઓ, પણ આ તમારે એટલા માટે કરવાનું છે કે તમારા ચૈતન્યનો વિસ્તાર થાય, ટુ મેક યોર સોલ ગ્રો. અને બિલીવ મી, હું મારા વ્યક્તિગત અનુભવ પરથી કહું છું કે તમારું જે પેશન હોય, જે એક્ટિવિટી તમને ખૂબ ગમતી હોય, તમારા ખરાબ સમયમાં એ જ તમને ટકાવી રાખે છે. કારણ કે કોઈ એક એક્ટિવિટી જે આપણને ખૂબ ગમે છે એ આપણું સૌથી મોટું સાથીદાર હોય છે એકલતામાં, રિજેક્શનમાં, કોઈ પણ જીવનના તબક્કામાં. તો એક વ્યક્તિ અને એક પ્રવૃત્તિ, આ બે બહુ જરૂરી છે. અને ઘણા પૂછતા હોય છે કે નિષ્ફળતા માટે કઈ રીતે બાળકને તૈયાર કરવું. તો હું મારો જ દાખલો આપું કે આઈ વોઝ વેરી એમ્બિશિયસ, આઈ એમ સ્ટીલ વેરી એમ્બિશિયસ. મારે મેડિકલમાં જવું હતું, નક્કી હતું, અને 10th સારા માર્ક્સ આવ્યા, પણ 12th મને બહુ લાંબી માંદગી આવી, શારીરિક માંદગી, અને હું 2 મહિના વાંચી ન શક્યો. હવે ત્યારે તો એવું હતું કે એક દિવસ અગત્યનો, મતલબ એક કલાક તમારે ગણવાનો કે વેસ્ટ ન જવો જોઈએ. એમાં 2 મહિના હું વાંચી ન શક્યો. ચિકન પોક્સ ને પછી વાયરલ ફીવર ને. તો મને એમ થયું કે હું બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી ગયો, મારા માર્ક્સ નહીં આવે, અને એટલે મારે પરીક્ષા નહોતી આપવી, મારે ડ્રોપ લેવો હતો કે અમસ્તો મેડિકલમાં તો મળવાનું નથી, મારે એક્ઝામ નથી આપવી. અને ત્યારે વિક્રમ સર, આ વિક્રમ ભટ્ટ જેની વાત કરી મેં હમણાં, મારા ઘરે આવ્યા અને એમણે મને એક જ વાક્ય કીધું કે દરેક વિદ્યાર્થીને નાપાસ થવાનો અધિકાર છે. કેટલી સુંદર વાત! આપણી પાસે નિષ્ફળ જવાનો હક છે. કોઈ એવું નથી કહેતું કે તમે સફળ થાવ, તમે પ્રયત્ન તો કરો. સો પ્રોબ્લેમ એ છે કે ક્યારેક આપણા ગ્રેન્ડ્યોર આઈડિયાઝ આપણને અટકાવે છે. તો બાળકની નિષ્ફળતા, મારા પપ્પા એવું કહેતા કે તારા માર્ક્સ નહીં આવે ને તો હું તને ઘોડાગાડી લઈ દઈશ, તું ચલાવજે, કાં તો પાનનો ગલ્લો નાખી દઈશ. તો આ બહુ મહત્વની વાત છે કે બાળકની નિષ્ફળતા સૌથી પહેલાં આપણે સ્વીકારવાની છે. જો આપણે એની નિષ્ફળતા સ્વીકારી શકશું તો એ સ્વીકારી લેશે, એને પ્રોબ્લેમ જ નથી. એનું નામ છાપામાં આવે કે ન આવે, એનું સોશિયલ મીડિયામાં ફોટો આવે કે ન, એને કાંઈ ફરક જ નથી પડતો. ફરક આપણને પડે છે, કારણ કે આપણે શેરેન્ટિંગ કરવું હોય છે, આપણે એના નામે લાઈક્સ ઉઘરાવવી હોય છે કે વાહ. બાળકને કશો જ ફેર નથી પડતો. એને તો બસ તમે એની સાથે રમો, એની સાથે વાત કરો, એને વાલ કરો. એને સફળ નિષ્ફળતાથી શું ફેર પડે છે? તો હું તો કહીશ, બાળકને નિષ્ફળતા માટે તૈયાર નથી કરવાના, આપણે નિષ્ફળતા માટે તૈયાર થવાનું છે. આપણે તૈયાર થશું તો બાળક થઈ જ જશે.
એન્ડ આઈ થિંક ધ બેસ્ટ વે ઇઝ કે આપણે આપણી નિષ્ફળતા આપણા બાળકો સાથે શેર કરતા રહીએ. આ બહુ જરૂરી છે. આપણે બહુ નિખાલસતાથી કહેવું પડે કે બેટા એક છોકરી બહુ ગમતી હતી કોલેજમાં, એણે મને ના પાડી હતી અને અત્યારે હું કેટલો સુખી છું. મારા ઓછા માર્ક્સ આવ્યા હતા, મને ઓડિશનમાં સિલેક્ટ નહોતો કર્યો. તો આપણે જ્યારે આપણી નિષ્ફળતાઓ બાળકો સાથે શેર કરીએ છીએ ત્યારે બાળકને એવું લાગે છે કે આ તો વારસાગત છે, આ ફેમિલી ટ્રેડિશન છે, મેં કંઈ નવું નથી કર્યું. પપ્પાએ નિષ્ફળ થયા, દાદાએ નિષ્ફળ થયા, હું નિષ્ફળ થયો. પણ આ અપ્રોચ, આ અભિગમ કેળવવો બહુ જરૂરી છે. કારણ કે બાળકને તમે જુઓ, બાળક પડી જાય ને પછી પાછું ઊભા થઈને એ ચાલવા માંડે છે. બાળકોને પ્રયત્ન સામે વાંધો જ નથી હોતો, એમને નિષ્ફળ જવા સામે વાંધો જ નથી હોતો. બાળકને વાંધો એક જ જગ્યા હોય છે, જ્યારે આપણને ખાતરી હોય છે કે નિષ્ફળ જશે. બાળકને નિષ્ફળ થાયનું દુઃખ નથી હોતું, તું પડીશ, તું પડીશ, તું પડીશ. બાળકને પડેલું દુઃખ નથી, એને એમ થાય કે તમે એટલા બધા શ્યોર કેવી રીતે કે હું પડીશ. સો એને પડ્યાનું દુઃખ નથી, એને દુઃખ એ વાતનું છે કે તમે તો મારી નિષ્ફળતા વિશે જાણતા હતા, તમને મારામાં ભરોસો નહોતો. તો જો આપણને આપણા બાળકોમાં ભરોસો હશે તો બાળક ફરીવાર પ્રયત્ન કરશે, ફરીવાર પ્રયત્ન કરશે અને છેવટે એ સફળ થશે. કારણ કે બાળકને સફળતા નથી જોતી, એને આપણો પ્રેમ અને સપોર્ટ જોઈએ છે. જો એ મળી જશે તો એ કંઈ પણ કરી શકશે. છેલ્લી વાત, બહુ લાંબુ થઈ ગયું છે, પણ આ પત્ર મારે તમારી સામે વાંચવો જરૂરી છે, કદાચ કોઈ વાલીને કામ આવી જાય. થોડા સમય પહેલાં, 1-1.5 વર્ષ પહેલાં, બપોરે એક અનનોન નંબર પરથી ફોન આવ્યો અને એકદમ ગભરાયેલા, ચિંતાવાળા, ડરેલા અવાજમાં એક જણે કીધું કે સર 2 મિનિટ વાત કરવી છે, ઇમરજન્સી છે, વાત થશે? એટલે મેં કીધું બોલો. તો કે હું વડોદરાથી એક મમ્મી બોલું છું, મારો દીકરો જયપુરમાં એન્જિનિયરિંગમાં ભણે છે. છેલ્લા થોડા સમયથી એની ફિઝિકલ હેલ્થ સારી નથી રહેતી, એ વારે વારે માંદો રહે છે. આજે અચાનક એનો મેસેજ આવ્યો કે અને એ અટકી ગયા અને હું ધબકારો ચૂકી ગયો કે આ સુસાઇડ નોટ ન હોય તો સારું. અને કે એણે મેસેજમાં લખ્યું છે કે જીવવાની મજા નથી આવતી, આવું જીવન જીવવાનો કોઈ અર્થ નથી. અને એ આખો મેસેજ એણે મને વાંચી સંભળાવ્યો રડતા રડતા. પછી એમણે કહ્યું કે સર એ મારાથી 700 કિલોમીટર દૂર છે, હું શું કરું, મને ખબર નથી પડતી. અને ઓનેસ્ટલી હું પણ બ્લેન્ક હતો કે ધારો કે મને મારી દીકરી, ધારો કે કાલ સવારે આપણું સંતાન કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ, રિવરફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણને મેસેજ કરે કે જીવવાની મજા નથી આવતી, તો આપણે શું કરી શકીએ? કઈ રીતે એમને પાછા વાળવાના? અને એસ્પેશિયલી જ્યારે તેઓ આપણાથી જોજનો દૂર હોય. એટલે મેં એમને કહ્યું કે તમે એક કામ કરો, કાં તો એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો, કાં તમે નેક્સ્ટ અવેલેબલ ફ્લાઇટ પકડીને પહોંચી જાઓ જયપુર. એને એકલો ન રહેવા દો અને એના મિત્રો સાથે વાત કરો. પણ એ દરમિયાન મારું એક વાક્ય એમણે બરાબર પકડી લીધું. મેં એમને કહ્યું કે તમે એક માતા છો, તમે પણ, એને તમને મેસેજ કર્યો છે, તમે પણ તમારી પૂરી ઇમોશનલ એનર્જી ખર્ચીને તમે પણ એને એક મેસેજ કરો. એન્ડ આઈ એમ શ્યોર કે એક માતાનો ભાવનાત્મક લગાવ એક મૃત્યુના બળ કરતાં વધારે હોય છે. એ પછી એમનો ફોન પૂરો થઈ ગયો, મને ખબર નહોતી કે શું થયું. અને નેક્સ્ટ ડે એમનો ફોન આવ્યો કે મારો દીકરો અમારી પાસે છે, અમે એને એરપોર્ટ પર લેવા ગયા ત્યારે હી વોઝ સ્માઇલિંગ, એણે બહુ હસીને અમારી સાથે વાત કરી, અમને ગળે મળ્યો. એટલે મેં કીધું તમે શું મેસેજ કર્યો હતો? તો એમણે એ મેસેજ ઇંગ્લિશમાં કર્યો હતો, એનું મેં ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. એ મેસેજ હું તમને વાંચી સંભળાવું છું. અને મારી દૃષ્ટિએ આ દરેક વાલીએ દરેક સંતાનને કહેતા રહેવું જોઈએ. પ્રિય દીકરા, દરેક લાઈન ધ્યાનથી વાંચજે અને સમજવાનો પ્રયત્ન કરજે.
તું એટલો ઇન્ટેલિજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે. પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું. ડિપ્રેશનમાં આવ્યા વગર એ જ જગ્યાએ ઊભા રહીને તે સમય પસાર થવાની પ્રતીક્ષા કરે છે. પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે. કારણ કે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે, સમયની ગતિ પર ભરોસો હોય છે. અડીખમ ઊભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ એમને વસંત સુધી પહોંચાડે છે. સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે. સૂકી અને મૃતપ્રાય થઈ ગયેલી ડાળખીઓમાં કૂપળો ફૂટે છે, નવા પર્ણો આવે છે, ફૂલો ઉગે છે. વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા. બસ બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે. તેઓ આત્મહત્યાની સમર્પણ કરે છે. તો મારા વાલા દીકરા, તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે વસંતની પ્રતીક્ષા કરજે. એન્ડ બિલીવ મી, નક્કી કોઈ ચમત્કાર થશે. તારી અંદર કશુંક દિવ્ય, નવ્ય અને ભવ્ય અંકુરિત થશે. તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ? મતલબ એણે એવું લખ્યું હતું કે મને એવું લાગે છે હું યુઝલેસ છું, વર્થલેસ છું. હવે ડિપ્રેશનવાળી વ્યક્તિને ખ્યાલ હશે કે એવું થાય કે મને એમ થાય કે હું શું કરીશ આગળ જઈને, મારું જીવન કશા જ કામનું નથી. તો એનો એ જવાબ લખે છે કે તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ, અથવા તો કશું કરી શકીશ કે નહીં, એ વિશે તને શંકા છે. તો માય ડિયર સન, ઇવન એટ ધીસ એજ મને ને તારા પપ્પાને પણ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું. જીવન એ કોઈ કોન્ક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈવે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે બેટા, અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહીંયા કશું જ પૂર્વ નિર્ધારિત નથી. આવનારી પ્રત્યેક ક્ષણ અનપ્રેડિક્ટેબલ છે. મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે. ટ્રેનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો. જીવનના દરેક સ્ટેશન પર ફેરિયાઓ અલગ અલગ પરિસ્થિતિઓ ઓફર કરશે. દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે. મન ભરીને મુસાફરી માણી લેજે. કોઈ સ્ટેશન કાયમી નથી, કોઈ સ્વાદ પરમેનન્ટ નથી. છેલ્લા 2 ફકરા બહુ જ મહત્વના છે. ઇટ્સ ઓકે નોટ ટુ ફીલ ઓકે. પણ હતાશા કે ડિપ્રેશનની લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો. કોઈ સ્ટેશન પર ટ્રેન લાંબો સમય રોકાતી નથી, માટે અકાળે જમ્પ મારીને ઉતરી ન જતો. તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. જિંદગીની ગાડી ખોટવાઈ જાય તો એને રિપેર કરવાની હોય, છોડી ન દેવાની હોય. અને હવે એ કહે છે કોની સાથે, આપણે યુઝ્યુઅલી એમ કહે ને કમ્પેર ન કરવું જોઈએ, પણ કમ્પેર કરો તો કોની સાથે કરો? એક કામ કર, તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે. ન ઘર ન પૈસો, કશું જ ન હોવા છતાં જે આનંદ અને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. મારી દીકરીનો ફોન આવે છે, સોરી મારે કટ કરવો પડ્યો, હું ફ્લાઇટ મોડ પર રાખી દઉં. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું, ન પગમાં પહેરવા ચપ્પલ મળે છે, ન પહેરવા માટે કપડાં. અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે, એકબીજાની મસ્તી કરતા હોય છે, હસતા હોય છે, ખુશ રહેતા હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે, કારણ કે જેટલું આપ્યું છે એટલામાં ખુશ રહેતા આપણને નથી આવડતું, તેમને આવડે છે. તારી જાતને એમની સાથે કમ્પેર કરજે. ઈશ્વરનો આભાર માનવા માટે તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે. છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે. અને આ વાત દરરોજ આપણે પણ યાદ રાખવી અને સંતાનોને પણ કહેતા રહેવી, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. તકલીફો, ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ તો દરેક ક્ષણે જીવન નકામું લાગશે. બસ જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે, પછી જો આખી દુનિયા ચમત્કાર લાગશે. લવ યુ અલોટ. ટેક કેર. આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં, સ્માઇલ હોય. તારી મમ્મી. તો વાત એટલી જ છે કે દરેક બાળકના સૌથી મોટા ફિલોસોફર, સૌથી મોટા
સાયકાટ્રિસ્ટ, સૌથી મોટા કાઉન્સેલર એના ઘરમાં જ રહેલા હોય છે, અને એ છે એના મમ્મી પપ્પા. અને એક પેરેન્ટિંગની જ્યારે વાત છે, પરમાત્માનું પેરેન્ટિંગ, ત્યારે આપણે બાળકોને બીજું કંઈ જ ન શીખવી શકીએ તો ચાલશે. બસ એમને બિનશરતી આ જિંદગી જીવી લેવાનું આવડવું જોઈએ.